ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 8 લોકો અત્યારે હાલ વડોદરા જેલની અંદર બંધ છે. અત્યારે હાલ આ જે ઘટના છે તે સખત ચર્ચામાં આવી છે અને એ જ દરમિયાન આપણે ગઈકાલે જોયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સમગ્ર વિષયને લઈને જાહેર મંચ ઉપરથી વાત કરવામાં આવી હતી. પણ હવે અત્યારે હાલ આ મામલે મેદાને આવ્યા છે ઈસુદાન ગઢવી. તેમના દ્વારા એવી વાત કરવામાં આવી છે કે નિવેદન બાદ આદિવાસી સમાજ અત્યારે હાલ નારાજ છે. શું છે આખો આ મામલો? ઈસુદાન ગઢવી આ વિષયને લઈને વધુમાં શું કહ્યું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ અત્યારે હાલ આદિવાસી વિસ્તારની રાજનીતિ ગરમાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંને પાર્ટીઓનું ફોકસ અત્યારે હાલ આદિવાસી વિસ્તાર ઉપર રહ્યું છે. એવામાં જ્યારે આમ આદમી પાર્ટી ધીરે ધીરે પોતાનો જે આખો આદિવાસી વિસ્તાર છે એમાં વ્યાપ વધારી રહી છે, એ જ દરમિયાન ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 જેટલા લોકો છે એ લોકોને સેશન્સ કોર્ટે સજા ફટકારી હતી. તેમને 7 વર્ષની સજા આપવામાં આવી. એમાંથી એક મહિલા આરોપી છે કે જેમના જામીન મંજૂર થઈ ગયા અને બીજા લોકોની સુનાવણી છે તે 22 તારીખે હાથ ધરવામાં આવવાની છે. પણ એની જ પહેલા હવે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક નિવેદન સામે આવ્યું હતું અને એ બાદ ઈસુદાન ગઢવી દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટી ચૈતર વસાવા માટે કયું આંદોલન કરશે તેની સાથે આખા નિવેદનને લઈને આમ આદમી પાર્ટી શું કહી રહી છે તે સાંભળીએ. આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે બહુ જ દુઃખ સાથે આપની સમક્ષ આવ્યો છું. તમે જુઓ, આપણા સૌના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી, જેમની જવાબદારી છે નીચે કોઈ ભૂલ કરે મંત્રી, મુખ્યમંત્રી, તો એને ઠપકો આપવાનું કામ છે. આજે તેઓ પંજાબમાં જઈ સન્માનીય પ્રધાનમંત્રીએ જે ચેતરભાઈ વસાવાને લઈને નિવેદનો કર્યા છે, એનાથી સમગ્ર આદિવાસી સમાજમાં ખૂબ મોટો રોષ છવાયો છે. આદિવાસી સમાજ નરેન્દ્રભાઈ મોદીને જોઈને વર્ષો સુધી મત આપ્યું છે. કોઈ આદિવાસી નેતાને જોઈને, ત્યાંના નેતા, લોકલ નેતા, ભાજપના નેતાઓને જોઈને નથી આપ્યું. પણ એમણે નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ હતો કે નરેન્દ્ર મોદીજી અમારા આદિવાસીઓનો વિકાસ કરશે, અમારા આદિવાસીના યુવાનોને ડેવલપ કરશે. પરંતુ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી ગઈકાલે જે નિવેદન કર્યું કે આદિવાસી યુવાન ચેતરભાઈ વસાવાએ ખંડણી, ધમકાવવું, અધિકારીઓને ધમકાવવા, એ કેસમાં કોર્ટે સજા કરી. અત્યાર સુધી આદિવાસી સમાજને એવું હતું કે આ સજા કદાચ ભાજપના અહીંના નેતાઓ એને કરાવવામાં રસ છે. પરંતુ આજે મને કેટલાય આદિવાસી સમાજના આગેવાનોના ફોન આવે કે આ સજા પડી છે, એ સજામાં નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ પણ મોનિટરિંગ કરતા હોય તો નવાઈ નથી. આજે આદિવાસી સમાજ ખૂબ નિરાશ. વર્ષો સુધી ભાજપને ખોબલે ખોબલે મત આપનાર આદિવાસી સમાજ આજે ખૂબ ખરાબ ફીલ કરી દીધું છે. તમે એક પેપર લીક નહીં, 2 નહીં, 5 નહીં, 25 પેપર લીક કર્યા, કેમને સજા કરી? આદિવાસી સમાજ તમને પૂછે છે. કેટલા એવા ભાજપના નેતાઓએ અધિકારીઓને માર માર્યો છે, કેટલાને સજા થઈ? લઠ્ઠાકાંડ થયું, કેટલા યુવાનો બરબાદ થઈ ગયા, મરી ગયા, કેને સજા થઈ? સુરતનો તક્ષશિલા કાંડ, રાજકોટનો અગ્નિકાંડ, બરોડાનો હરણીકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટના, જેમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે, કેને સજા કરાવડાવી? એનો અર્થ એ થયો કે તમને કોઈ ભ્રષ્ટાચાર રોકવામાં કે સજા કરાવવામાં રસ નથી. તમને વિપક્ષને તોડી અને વિપક્ષના જે નવયુવાનો, જનનાયક આદિવાસીનો એક ચેતરભાઈ વસાવા બહાર આવ્યો, એને તમે અંદર કરાવડાવી દીધો. એ વાત સાબિત થઈ રહી છે. ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ મોટો અત્યારે રોષ ફેલાયો છે. બચુ ખાબડ 2500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યું, એમનો મંત્રી પદ તમે છીનવ્યું, એમની ઉપર, એમના દીકરા ઉપર FIR થઈ, પણ બચ્ચુ ખાબડ કેમ હજી બહાર છે? સજા કરવી તમે ત્યાં કરી શકતા.
તમને ભ્રષ્ટાચારથી વાંધો નથી. કેટલાય કથિત ભ્રષ્ટાચારો થયા ગુજરાતમાં, કેટલાય લોકોના મોત થયા છે. આ રાજકોટ અગ્નિકાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય, કેટલા જીવતા બાળકો ભૂંજાયા છે. એ બાળકોને હજી સુધી ન્યાય નથી મળ્યો. એમાં તમને રસ નથી. પણ ચેતરભાઈ વસાવા ઉપર ખોટી ફરિયાદ કરાવડાવીને, કારણ કે તમારે એમને ભાજપમાં લઈ જવાતા, એ ભાજપમાં ન આવ્યા એટલે તમે બહુ ટૂંકા સમયમાં સજા કરાવડાવી, સાક્ષીઓને પણ વીસી દ્વારા ઉપસ્થિત કરાવડાવી અને એટલી સ્પીડે તમે સજા કરાવડાવી જેથી કરીને ચેતર વસાવા તમારા ભાજપમાં આવી. આજે માનનીય નરેન્દ્રભાઈ મોદીને મારે કહેવું છે, સન્માનીય અમારા સૌના પ્રધાનમંત્રી તમે છો. આજે મારો બાપુજી નથી, તમે અમારા પિતા સમાન છો. આજે ચેતરભાઈ વસાવાના પરિવારમાં કેટલાય નથી, એમના પિતા સમાન તમે છો. તમારી ફરજ બનતી હતી અમને રોકવાની, અમને પ્રોટેક્ટ કરવાની, અમને મદદ કરવાની. તમે પ્રધાનમંત્રી સુધી પહોંચ્યા. આજે તમે અમને ડરાવી, ધમકાવી, ખોટા કેસો કરાવડાવી અને જેલમાં ન કવડાવો છો. અમે શું, અમારો ગુનો શું છે? હજી સુદાન ગઢવી હોય, ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયાનો ગુનો શું છે ગુજરાત? શું અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈએ? શું અમે છોડી દઈએ? શું તમારામાં એટલી તાકાત છે કે તમે ધારો તો, તમે તો કેટલી 22 રાજ્યોમાં સરકાર છે, 2-5 રાજ્યોમાં તો તમે સરકારો તોડીને પાડી બનાવી દીધી છે. કેટલાય સાંસદો લઈ ગયા છો, ધારાસભ્યો લઈ ગયા છો. ત્યારે અમારા જેવા નવયુવાનો આ ગુજરાતની જનતા માટે લડે છે, આદિવાસી સમાજ માટે લડે છે, ઓબીસી સમાજ માટે લડીએ છીએ, ખેડૂતો માટે લડીએ છીએ, એસસી સમાજ માટે લડીએ છીએ, જે સમાજ ઉપર અન્યાય થાય છે એના સમાજ માટે લડીએ છીએ, આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે લડીએ છીએ. એમને ચૂપ કરાવવા માટે આટલા ષડયંત્રો તમારે કરવા પડે છે, આટલા બધા ષડયંત્રો. અને એમાં તમે અમારા પિતા સમાન, આજે અમને કંઈ પણ આશરો હોત ને હોય ને તો તમારો છે. અમને કદાચ અહીંથી આ સરકારોમાં બેઠેલા વ્યક્તિઓ કદાચ નબળું કામ કર્યું હોય, દબાવવાની કોશિશ કરી હોય, ધમકાવવાની કોશિશ કરી હોય, તો અમને એમ થાય કે અમારા નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી છે ઉપર, એ ખોટું અમારી સાથે નહીં થવા દે. પણ તમે આવીને અમારા નવયુવાનોને તોડી પાડવા માટે, એનો જુસ્સો તોડી પાડવા માટે, ગુજરાતની જનતા માટે કોઈ અવાજ ન ઉઠાવે, આદિવાસી સમાજ માટે કોઈ અવાજ ન ઉઠાવે, એટલા માટે કચડી નાખવાનું કામ કરવામાં તમે મોનિટરિંગ કરો છો. એવું આદિવાસી સમાજ અને ગુજરાત પૂછી રહ્યું છે. હું નથી કહી રહ્યો, પણ જે ગઈકાલે તમારું નિવેદન જોયું, અમારા રૂવાટા સૌના ઉભા થઈ કે આ શું થઈ રહ્યું. કદાચ અહીંના જે ચૂંટણી કદાચ હારતા હોય ભાજપના નેતાઓ, એમાં એ લોકો કરે તો વાંધો નથી. કદાચ અહીંયાના મુખ્યમંત્રી છે, એમણે કદાચ અમારા ઉપર ખોટા કેસ કરીને કે ભાઈ સરકાર બનાવી લેશે, એ બોને. પણ તમારે તો 22 રાજ્યોમાં સરકાર છે. તમે ધારો એ મુખ્યમંત્રીઓ મંત્રીઓને ઉપાડી ગયા છો. અને તમે એ જ છો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમણે નિવેદન કર્યું હતું મહારાષ્ટ્રમાં કે આ અજીત પવારજી કરોડોનું કૌભાંડ કર્યું છે, એ અજીત પવારને તમે જ લઈ લીધું છે. હેમંત બિસ્વાને તમે લઈ લીધા છે, સુધાંશુ અધિકારીને તમે લીધા છે. ત્યારે અમે એમ પૂછીએ છીએ કે શું અમે ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈએ? શું ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દે? શું અમારે કોઈ અધિકાર નથી? શું લોકતંત્ર જેવું રહ્યું નથી? હવે અમે નીકળીશું, અમારે ઉપર કોઈ એફઆઈઆર થશે, 2 વર્ષમાં 1 વર્ષમાં જેલ થઈ જશે એટલે અમને ડરાવશો? અમે પૂછવા માંગીએ છીએ માનનીય નરેન્દ્રભાઈ મોદી કે તમે 76 વર્ષના થયા છો. આજે મારો પિતાજી પણ આજે આ દુનિયામાં નથી હોત ને તો એ પણ 72-73 વર્ષના હતા. ચેતરભાઈના પરિવારમાં પણ અત્યારે નથી એમને છાયા. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અમે ભણ્યા, હોશિયાર થયા, જાણ્યા કે આ કઈ રીતે લૂંટ ચાલે છે સરકારોમાં. એ લૂંટ બચાવવા માટે રાજનીતિમાં આવ્યા છે. અમારે કઈ પદ નથી જોતા કે અમે પદ પામવા માટે આવ્યા છીએ. અને તમે જો પિતા સમાન, તમે જો અમને ખતમ કરવા માટે તમારે જો ષડયંત્રો કરવા પડતા હોય તો હવે કોની પાસે અમે રાવ ખાઈ? અમેરિકાના ટ્રમ્પ પાસે અમારે જવું નથી. અમે તમને પ્રધાનમંત્રી માન્યા છીએ. તમે પ્રધાનમંત્રી શ્રી છો. તમે માત્ર ભાજપના પ્રધાનમંત્રી નથી. સરકારો આવશે જશે, સરકારો વહી જશે, પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી આજે ખૂબ દુઃખદાયક છે. જ્યારે કોઈ બાળક, 5 બાળકો, એમાં એક બાળક કદાચ અવાજ ઉઠાવે તો પિતાની ફરજ બને છે કે એને સાંભળવાની.
આજે તમે પેપર લીક અટકાવી નથી શકતા. આજે સોનમ વાંગચુક કે 21 દિવસ સુધી પર્યાવરણવિદ, મેક્સસ વિનર એવોર્ડ વિજેતા, એમણે અનશન કરવું પડે. તમારા ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નથી આપતા. એનો અર્થ એ થયો કે તમે લોકો આ ગુજરાતના યુવાનો માટે નહીં, ગુજરાતની પ્રજા માટે નહીં, ભારતના યુવાનો માટે નહીં, પણ તમે લોકો આ સત્તાઓ હાસિલ કરવા માટે, સત્તા બરકરાર રહે એના માટેના ષડયંત્રો કરો છો. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે આદિવાસી સમાજ ચેતરભાઈ વસાવાની સાથે છે. આજે આદિવાસી સમાજ ખૂબ રોષે ભરાયેલો છે કે માનનીય પ્રધાનમંત્રીના નામ ઉપર અમે મત આપતા હતા, ભાજપના કોઈ નેતાના નામ ઉપર નહીં. અને એમણે જયારે નિવેદન કર્યું છે ત્યારે સ્પષ્ટ વાત એ તરફ દોરીને જાય છે કે નરેન્દ્રભાઈને પણ આ ઘટનાની જાણ છે કે કઈ રીતે વન કર્મચારીઓ અને એક આદિવાસી ખેડૂતની વચ્ચે સમાધાન થયું. સમાધાન કરાવનાર ચેતરભાઈ અને એમની ઉપર પાછળથી કેસ કરાવવામાં આવ્યું ને કઈ રીતે જેલ. અને આ મામલે આગામી 24 તારીખની આસપાસ હું પોતે પણ પાછો ડેડિયાપાડા જઈશ. 1 લાખ આદિવાસી સમાજની સાઈન લેવાની છે આ મામલે કે શું ચેતરભાઈ સાચા છે કે નથી, શું ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો ગુનો છે કે નથી, શું ચેતરભાઈ વસાવાના આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દે કે પછી ભાજપમાં વયા જાય તો ગંગાજળમાં નહાઈને પવિત્ર થઈ જાય. એ કરવું છે ભાજપે. આ મુદ્દાને લઈને અમે 24 તારીખે સાઇન કેમ્પેન ચલાવવાના છીએ અને માનનીય રાષ્ટ્રપતિશ્રીને અમને પત્ર લખીશું. હવે અમને રાષ્ટ્રપતિ ઉપર વિશ્વાસ છે. જે રીતે ગુજરાતની જનતા માટે અમારા લોહી પાણી અમે એક કર્યા, ભાજપ ડરાવે, ધમકાવે, બેસાડે, ખોટા કેસ કરે, અમે ઝૂકતા નથી. હું ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે 2-5 લોકો તમને તમારા સંતાનો માટે, તમારા પરિવાર માટે લડવા માટે ગુજરાતમાં મળ્યા છે. એને તમે ગુમાવતા નહીં. અમારા ઉપર અત્યાચાર થશે અમે ડરીશું નહીં, અમને જેલમાં નાખશે અમે ડરીશું નહીં, અમારા ઉપર હુમલા કરશે અમે ડરીશું નહીં, અમારા ઉપર ગોળીઓ ચલાવશે અમે ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયા કે ઈશુદાન ગઢવી ડરશે નહીં. પણ હાથ જોડીને વિનંતી કરું છું કે તમે અમને સાથ તો આપો. આજે ભાજપે એટલી મોટી આઈટી સેલ બનાવી છે, રોજ અમને ગાળો ભાંડવાનું કામ કરે છે. અમારો ગુનો શું છે ભાઈ? અમે પોલિટિક્સમાં, રાજનીતિમાં જે કરોડોના કૌભાંડો થાય છે, પેપર લીકો થાય છે, ખેડૂતોને લૂંટવામાં આવે છે, એને બંધ કરવા માટે અમે રાજનીતિમાં આવ્યા છીએ. એ અમારો ગુનો છે. આજે આદિવાસી સમાજની જળ જંગલ જમીન મુદ્દે ચેતર વસાવા અવાજ ઉઠાવે એનો ગુનો છે. તો ગુજરાતની જનતાને વિનંતી કરું છું તમે અમને સાથ આપો અને અમે ખોટા હોઈએ તો અમને પણ કહો તમે. પણ આ રીતે જો તાનાશાહી ચાલશે તો સાહેબ વિપક્ષ મુક્ત ભારત બની જશે, વિપક્ષ મુક્ત ગુજરાત બની જશે. અને પછી એ જ ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ જે આઈટી સેલ વાળા બિચારા કોમેન્ટો કરતા હશે ભાજપની ફેવરમાં, અને એમની દીકરા દીકરી ઉપર જયારે અત્યાચાર થશે, ભાજપનો મોટો નેતા કરશે ને ત્યારે બચાવનાર કોઈ નહીં બચે, અવાજ ઉઠાવનાર કોઈ નહીં રહે. ને એટલા માટે હાથ જોડીને વિનંતી કરું છું ગુજરાતની જનતાને, હવે અમે તમારા આશરે છીએ. તમે વિચાર કરો, સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી અમારી સામે છે. પોલીસો, અધિકારીઓ, મોટા મોટા અધિકારીઓ, અમે બધા જાગ ઝીલી રહ્યા છીએ. અમને જેલમાં ગમે ત્યારે નાખી દેવામાં આવશે. ચેતરભાઈને નાખી દેવામાં આવ્યા, મને પણ વચ્ચે નાખી દીધો હતો. હું આપને હાથ જોડીને વિનંતી કરું છું કે અમે તમારા ભરોસે છીએ. ગુજરાતની જનતા અમને સાથ આપો. અને અમને સાથ એટલા માટે નહીં કે અમને કાંઈ જોઈએ છે, અમને સાથ એટલા માટે આપો કે અમે તમારા સંતાનોને, આપણે ગુજરાતના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ. આજે ગુજરાતમાં જે અત્યાચાર થયો છે, અન્યાય થઈ રહ્યો છે, ગેરકાનૂની રીતે ગુંડાગર્દી થઈ રહી છે, બેફામપણે ડ્રગ્સ દારૂના વેપલા થઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, અને અધિકારીઓ ભાગ બટાઈ જમીનોમાં કરી રહ્યા છે અને બચાવનાર કોઈ નથી ને એટલા માટે અમારે ગુજરાતની રાજનીતિમાં આવવું પડ્યું છે. તો તમે બધાએ એક થઈ ચેતરભાઈ વસાવાને સમર્થન કરો. હું અંબાજીથી ઉમરગામ સુધી બસેલા આદિવાસી સમાજને કહેવા માંગુ છું કે આપણા દીકરાને ભાજપે જેલમાં નખાવડાવ્યો છે, સજા કરાવડાવી છે. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર જેલમાં નખાવડાવ્યા છે. પછી ઓફરો કરે, નથી ગયા તમારો દીકરો, તમારા સંતાનો, તમારા ભવિષ્ય માટે. અને જેમ બિરસા મુંડાને, ભગવાન બિરસા મુંડાને અંગ્રેજોએ જેલમાં નાખ્યા હતા, એ જ રીતે ભાજપે ચેતર વસાવાને જેલમાં નાખ્યા છે.
તમારે એક થવાની જરૂર છે. અને અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજનો એક એક નવયુવાન પોતે સોશિયલ મીડિયા ઉપર પર પોસ્ટ મૂકી અને એને સમર્થન જાહેર કરે. અને આગામી સમયમાં આપણે અંબાજીથી ઉમરગામ સુધી કાર્યક્રમો કરીશું ચેતરભાઈ વસાવાના સમર્થનમાં. ત્યારે તમારે હજારો લાખોની સંખ્યામાં આવવાનું છે. એ ભ્રષ્ટ ભાજપને દેખાડી દેવાનું છે કે હવે તમારા અત્યાચારથી કે અન્યાયથી અમે ડરવાના નથી. અમે આ સરકાર અમારી પોતાની બનાવીને રહીશું. જોવાનું એ પણ રહેશે કે હવે જ્યારે આગામી તારીખો આવવાની છે એની જ અંદર ચૈતર વસાવા મામલે થઈને જે આંદોલનો થવાના છે એમાં શું નવાજૂની થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.